નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સેલની અંદર અત્યારે આપણી પાસે જે ડેટા છે તે ડેટાની અંદર આપણે અલગ અલગ વસ્તુની અત્યારે કેલ્ક્યુલેશન કરવાનું છે. જેમ કે અત્યારે આપણી પાસે અહીંયા 3 એમ્પ્લોઈઝના નામ આપેલા છે, એની સેલેરી આપેલી છે અને સેલેરીના આધારે આપણે એમનું HRA, TA, DA, ગ્રોસ, PF અને એ એમ્પ્લોયીને નેટ સેલેરી કેટલી મળે છે હકીકતમાં આપણે એની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે HRA ની ગણતરી કરીએ. તો ગણતરીની અંદર ઇક્વલ ટુ હવે HRA આપણે ગણતરી કરવાની છે 8%, પણ કોના? સેલેરીના. બરાબર, તો ઇક્વલ ટુ કરીને આપણે સેલેરીને સિલેક્ટ કરીએ છીએ, મલ્ટીપલ 8 અને શિફ્ટ કી સાથે ટકાની નિશાની, એટલે આપણી પાસે HRA આવશે. એવી જ રીતે આપણે TA માં તો ફરીથી ઇક્વલ ટુ સેલેરીને સિલેક્ટ કરો, મલ્ટીપલ કરીને 11 એટલે કે 11%. એવી રીતે આપણે DA ની ગણતરી કરીએ તો ફરીથી ઇક્વલ ટુ સેલેરીને સિલેક્ટ કરો, મલ્ટીપલ કરીને 18%. તો મિત્રો ત્રણેયની આપણે અત્યારે ગણતરી કરી લીધેલી છે. હવે ગ્રોસ શું કહેવા માંગે છે? તો ગ્રોસ એટલે કે સેલેરી પ્લસ HRA પ્લસ TA પ્લસ DA, એટલે કે ચારેયનો આપણે સરવાળો કરવાનો છે. તો ઇક્વલ ટુ ની સાઇન આપીએ, સમ બ્રેકેટની અંદર સેલેરી, HRA, TA, DA કાઉન્સ પૂરો કરીએ તો આપણી પાસે ગ્રોસનો સરવાળો આવી ગયો છે. હવે PF આપણને કીધું છે 14%, કોના? તો કે સેલેરીના. તો ઇક્વલ ટુ સેલેરી મલ્ટીપલ 14 શિફ્ટ કી સાથે ટકા, એટલે આપણી પાસે આપણું PF આવી જશે. અને હકીકતમાં નેટ સેલેરી એમની કેટલું મળે છે એમ્પ્લોઈઝને, તો એની ગણતરી કરવાની છે. તો એના માટે આપણને કીધેલું છે ગ્રોસ માઇનસ PF, એટલે કે 58,225 માંથી આપણને 5,950 બાદ કરવાના છે. તો સાહેબ ઇક્વલ ટુ સૌપ્રથમ ગ્રોસ માઇનસ PF, એન્ટર આપો. તો હકીકતમાં કેટલું નેટ સેલેરી એ એમ્પ્લોયીને મળે છે તેની ગણતરી આપણે કરેલી છે. આપણાને એ પણ ખબર છે કે જો એકવાર આપણી પાસે જવાબ આવી જાય છે તો તમે એને સિલેક્ટ કરીને ટ્રેક પણ કરી શકો, એટલે બાકીના એમ્પ્લોઈઝની એ નેટ સેલેરી પણ આવી જશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.